એક પ્રોફેસર હાથમાં પાણીનો ગ્લાસ લઈને વર્ગમાં પ્રવેશ્યા। આ જોઈને બધા વિદ્યાર્થીઓ કંટાળા સાથે વિચારતા હતા કે હમણાં સર પૂછશે કે પાણીનો આ ગ્લાસ ભરેલો છે કે ખાલી છે, કેટલો ભરેલો છે, અને આપણે કહેશું કે અડધો ખાલી છે, અડધો ભરેલો છે, તો એ ફિલોસોફી આપશે કે ભરેલો છે ને ખાલી છે તમારે વિચારધારા ઉપર ડિપેન્ડ છે। આ બધું વિચારતા હતા ત્યાં પ્રોફેસરે બધાને એક અલગ જ સવાલ પૂછ્યો। પ્રોફેસરે પૂછ્યું કે આ પાણીનો ગ્લાસ છે ને એનો વજન કેટલો છે? એટલે બધા વિદ્યાર્થીઓએ અનુમાન લગાવી અને થોડા વેરિએશન વાળા વજન કહ્યા। પછી પ્રોફેસરે હસીને કહ્યું કે આ ગ્લાસનું કોઈ ચોક્કસ વજન છે, પણ હું નથી માનતો। કેમ? તો કે જો આ ગ્લાસ છે ને એનો થોડી વાર પકડી રાખું ને તો મને વજન નથી લાગતું, પણ જો આ ગ્લાસને હું 1-2 કલાક પકડી રાખું તો મને થોડુંક વજન લાગે છે, પણ જો આ ગ્લાસને હું આખો દિવસ પકડી રાખું ને તો મારા સ્નાયુ ખેંચાઈ જાય છે, મારો હાથ દુખવા માંડશે। બધા વિદ્યાર્થીઓ કહ્યું હા સર। એટલે પ્રોફેસરે આના ઉપરથી એક જીવનની મહત્વની સલાહ આપી કે આપણા જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓ, દુઃખદ ઘટનાઓ પણ આના જેવી જ છે। થોડી વાર યાદ કરીએ ને તો એ બરાબર છે, ઓકે, પણ જો એને પકડી રાખીએ, એને સતત યાદ કર્યા કરીએ ને તો આપણું માનસિક સંતુલન તો ગુમાવે જ છે, અને સાથે સાથે આપણું આજનું સુખ પણ ભંગ કરે છે। સાચું ને?